નમસ્કાર મિત્રો, વાત નાની છે પણ સમજવા જેવી છે. મિત્રો, ઘણી વખત આપણે છે ને ઘણા મોઢે આવું સાંભળતા હોઈએ કે મેં દીકરાના લગ્ન કર્યા ને કે 1000 માણસોમાં જાનમાં હતું, કોઈ કે 1200 માણસ જાનમાં હતું. મિત્રો, આપણે ત્યાં ખુશીનો પ્રસંગ હોય ને એટલે આપણે ધારીએ એટલું માણસો ભેગું કરી શકીએ છીએ. અને આમ પણ લાડવા, મોહનથાળના ઢેફલા, ગુલાબજાંબુ કે બાસુંદી આરોગવા માટે ક્યાં કોઈને ખાસ વધારે આગ્રહની જરૂર કરવી પડે છે. પરંતુ જ્યારે એ જ વ્યક્તિના મૃત્યુના સમાચાર વાયા બધે મળવા માંડે અને કલાકની અંદર એની સ્મશાન યાત્રા નીકળવાની હોય અને આમ બજારની અંદર અકડે ઠાઠ માણસ હોય કે 1000 થી 1500ની આશા હોય ને બદલે 2000 જેવું માણસ થઈ ગયું હોય અને સ્મશાન યાત્રા એકદમ ગમગીની ભરી નીકળતી હોય અને એમ કહેવાય કે ત્યાં સુધીનું કે એ શેરીમાં રહેતા કૂતરા અને ગાયો પણ નિમાણા થઈ ગયા હોય ને, ત્યારે વિચારવાનું કે માણસ જીવી ગયો છે પણ કંઈક સમજણ સાથે જીવી ગયો છે. આશા રાખું છું કે મારી વાત તમને ગમી હશે, પરંતુ ચેનલને લાઈક કરો.